કેમ છો? આવ્યો તમે બધા મજામાં જશો એન્ડ મારા મિની વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને મસ્ત મજાની બપોર થઈ ગઈ હતી ને આપણે જમી લીધું હતું બપોરનું ને પછી મેં કીધું વ્લોગ શૂટ કરું નાહી ધોઈને. હું ને માહિત બંને નાહી ધોઈને ખાતા એન્ડ મેં કીધું વ્લોગ ચાલુ કરી દઉં. પછી મમ્મદ વયા ગયા છે કામે. અને તમે બધા વિચારતા હશો કે ઈદના દિવસે ક્યાંય ફરવા ન ગયા તો ઈદના દિવસે મમ્મદારે બાંધી લીધું છે આપણે ગઈશ, કારણ કે આપણે ક્યાંય ફરવા લઈ નતા ગયા, પણ એનો કઈ વાક નથી કારણ કે માહિતને મજા નથી. એટલે પણ યાર તમે જ વિચારો ક્યાંક તો ફરવા લઈ જવા જ જોઈએ, એના મનમાં થવું જોઈએ. પણ એને કીધું તું ચાલો, પછી તો કઈ 4-5 વાગ્યા હતા પછી મેં ના પાડી દીધી હતી ગાઈસ. તો તમે બધા વિચારતા હશો કે ઈદના દિવસે તમે ક્યાંય ગયા નહીં આવા મોટા દિવસે, પણ અમે ક્યાંય ગયા જ નતા. અને ઈદનો કઈ બ્લોગ શૂટ થયો નથી ગાઈસ, કારણ કે મારા માહિતને મજા નથી એટલા માટે. અને ઓલો વિડીયો સારો રિસ્પોન્સ મળ્યો છે. ઓલા વિડીયોમાં જે પહેલો વિડીયો મૂક્યો એમાં મેં યુટ્યુબમાં વ્લોગ આખો એન્ડ બધા સપોર્ટ બી સારો કર્યો છે. અને બધા કીધું સાચી વાત છે, 100% છે દીદી. તો એ સાચી જ વાત હતી ગાઈસ, મેં તો કઈ ખોટું કીધું નથી તમને બધા. ને અત્યારે ઇન્સ્ટાગ્રામમાં બહુ વિવાદ હાલે કે આવી રીતના તેવા વિવાદ ના કરો, કારણ કે તમે એક વિવાદ કરો હો નકર તો બીજા કોઈ કરતા નથી. તો તમે જે વિવાદ કરો એ ના કરો મારા ખ્યાલથી. અને જે લોકો પેલાના વ્લોગમાં મેં સમજાવ્યું હતું જ, એન્ડ તમને મારા વ્લોગ જોવા ગમતા હોય તો બી કોમેન્ટ કરજો ગાઈસ. અને મારે મમ્મદને થોડું ઘણી લપ થઈ ગઈ, એટલા માટે હું ને મમ્મદ બે ઓછા બોલીએ, વધારે બોલતા નથી. કારણ કે હું એને બોલાવતી નથી 2 દિવસથી એન્ડ એ કામે વયા જાય, ઘરે રહેતા નથી. અને માહિત મારું રમે છે અને એના બી દાંત આવે છે, તો દાંત માટે શું કરવું જોઈએ તો એ બી મને કોમેન્ટમાં કહેજો. કોમેન્ટમાં ન કહી શકતા હોય તો પર્સનલી મેસેજ કરીને કહેજો, જેને ખબર પડતી હોય એની વાત છે. આ તો બીજા આલતુ ફાલતુ નહીં. અને બીજી વાત કરીએ તો કે તમે બધા વિચારો હો કે કાયમના બ્લોગ શૂટ કરો, તમે કાયમના બ્લોગ શૂટ કરો. તો કાયમના વ્લોગ શૂટ મારે તો કરવા જ છે, પણ મારી પાસે એટલો ટાઈમ હોતો નથી. કારણ કે તમે ખુદ જ વિચારો, છોકરાને સાચવવો એન્ડ ઘરની રસોઈ બનાવી, બીજી વાત કે ઘરનું કામ ફિનિશ કરવું, કપડાં ધોવાના એવું બધું રહ્યું હોય, બીજું બહારનું આ તે બધું કામ કરવાનું હોય. એટલા માટે મારી પાસે એટલો ટાઈમ નથી હોતો કે હું કાયમનો વ્લોગ બનાવું. તો મેં કીધું ચાલો ને આજે જ વ્લોગ શૂટ કરી નાખું, ફ્રી હતી એટલા માટે. તો મેં કીધું માહિતને સુવડાવીને વ્લોગ શૂટ કરીશ, તો માહિત કઈ સૂતો નહીં. પછી મેં કીધું ચાલો ને થોડો ઘણો જેટલી મિનિટનો થાય એટલી મિનિટનો વ્લોગ શૂટ કરી નાખું. ઘરમાં ને ઘરમાં છે, તમને મારા વ્લોગ બારે ક્યાંય જાવ ને જોવા ગમતા હોય તો બી કોમેન્ટ કરજો, કા મમ્મદ સાથે પ્રેન્ક કરું એ બી કોમેન્ટ કરજો, કે પછી બીજી ત્રીજી તમને જો વ્લોગ મને મારો જો ગમે એવી કોમેન્ટ કરો. તો એવી રીતના જેની વધારે કોમેન્ટ હશે એવી રીતના વ્લોગ શૂટ કરીશું. બટ અત્યારે તો અમે જમી કાઢવીને ફ્રેશ બ્રેશ થઈને હવે હું કીધું થોડી ઘણી વાર સુઈ જાય. તમે કીધું સુવું નથી ને પેલા હું વ્લોગ શૂટ કરી નાખું, કારણ કે એ બી જરૂરી છે. તમે બધા વિચારો કે દીદીના વ્લોગ કાયમ ના આવતા નથી, પણ હું થોડી ઘણી કામમાં હું છું એને વધારે માહિત પકડાવે એટલે કઈ મન ન થાય. આખો દિવસ થાકી જાય તો ઊંઘ આવી જતી હોય ગાઈસ, તમને તો ખબર જ હોય. તેના નાના છોકરા હશે એને ખબર પડતી હશે જ કે આવી રીતના થતું હોય બધા હારે. અને ઈદના દિવસે તો કઈ ફરવા ગયા હતા નતા, ઘરના બધાના હાચવીમાં એન્ડ ઈદ બનાવી હતી, કારણ કે માહિતનો દાંત આવે એટલા માટે. માહિત બહુ હેરાન કરે ગાઈસ મને, અને હું પાછી રહી ઘરમાં એકલી તો બધું કામ મારે સાચવાનું હોય. માહિતને બી મારે સાચવાનું, મમ્મદ કઈ ઘરે રહી નહીં, કામે વહી જાય. અને માહિત રમે અત્યારે ને એના પપ્પા હારે બી આપણે કઈ ઝઘડો થઈ ગયો, કારણ કે એના પપ્પા આપને કે ઈદના દિવસે લઈ નતા ગયા. એને મેં કીધું તું કે લઈ જાવ, તો પેલા સવારને કીધું બપોરે લઈ જાય, બપોરે પછી 4 વાગે કીધું કે હવે પવન વળી ગયો છે અત્યારે નથી જવું. અને માહિતની હાલત આવી રીતના છે ગાઈસ જોઈ શકો છો. એને વધારે બહુ મજા નથી. ઓય માહિત, ઓય ઓય બચ્ચા, ઓય ઢીંગો, એ માહિત, એના ફેસ ઉપરથી તમને લાગતું જ હશે કે એને મજા નથી. તો એને થોડી ઘણી ગાઈસ મજા નથી. એની મમ્મી દીકરો એકલો હોય ઘરે તો કઈ કામ સૂજે નહીં. અને બીજી વાત રહી કે તમે બધા કહેતા હોય કે કાયમના વ્લોગ, તો હું કાયમના વ્લોગ શૂટ કરું. જો કે તમને મારા વ્લોગ જોવા જ ગમતા હોય તો હું તો ઘરના બી વ્લોગ શૂટ કરી શકું છું. એવું નથી કે બહાર જઈને જરૂરી એ વ્લોગ શૂટ કરવા. માહિત થોડોક 1-2 મહિના વયા જાય ને થોડો ઘણો મોટો થઈ જાય તો હું બહાર જઈને બહારના વ્લોગ શૂટ કરું. તો અત્યારે ઘરના જ વ્લોગ તમે ચલાવી લ્યો, સપોર્ટ કરો તો મને બી મજા આવે ને તમને બી મજા આવે મારા વ્લોગ જોવાની. અને મને બી કાયમ બનાવવાની મજા આવે કે હું કાયમ વ્લોગ બનાવું. અંદરથી એવી રીતના મને એમ થાય કે તમે વ્લોગમાં મને ફૂલ સપોર્ટ કરો છો.
એન વિવાદનું હું તમને કહું છું કે એકબીજા વિવાદ કરે તો એ ના કરવો જોઈએ મારા ખ્યાલથી. પછી તમે કોમેન્ટમાં જવાબ આપજો કે તમારા ખ્યાલથી શું કરવું જોઈએ. જો કે તમે આ નાની નાની વાતમાં વિવાદ કરો ઇન્સ્ટામાં, ફેસબુકમાં, યુટ્યુબમાં, તો એ ના કરો. ઓકે, મારે તો એટલું જ કેવું છે. પછી તો કઈ આપને આગળ તો કઈ ખબર નથી ગાઈસ. તમને ખબર હોય તો કેજો. એન્ડ આપણે તો સાધારણ માણસ રહ્યા એટલે આપણે કઈ ઓવર એક્ટિંગ કરતા આવડે નહીં કે આ બતાવું ને આ બતાવું ને એવું કઈ આવડે નહીં ગાઈસ. અમે તો સિમ્પલ માણસ ગાઈસ, તો આપણે કઈ એવી બધી ખબર પડે નહીં. એન્ડ મારી રમે ને મારા બ્લોગમાં આડે આડે ડબકા મારવા આવે છે ગાઈસ, જોઈ શકો છો એને. એ આડે આડે ડબકા મારે. મારી મમ્મીની પેલા હું વ્લોગ શૂટ કરી લઉં તો એ બી વ્લોગર બનશે બહુ મોટો. ઓય તું વ્લોગર બને. અને આ કાલથી તો મારે ઇન્સ્ટાગ્રામમાં બી વિડીયો શૂટ કરવાનું ચાલુ કરવાનું છે, કારણ કે રમજાન મહિનો આપણો પૂરો થઈ ગયો. પૂરો થવા નહીં, સોરી, રમજાન મહિનો પૂરો થઈ ગયો અને ઈદ બી વહી ગઈ. તો હવેથી હું ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવાના ચાલુ કરવાના છે, કારણ કે બધાની કોમેન્ટ આવે કે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવો. તો હવેથી ઇન્સ્ટામાં બી વિડીયો ચાલુ કરશું, યુટ્યુબમાં બી ચાલુ કરશું. બધામાં ફૂલ સપોર્ટ કરો. અને તમે તો કરો જ છો મને સપોર્ટ, મને ખબર છે. ને થોડોક વધારે કરો તો સારું, કારણ કે મારે થોડો ઘણો વોચ ટાઈમ છે એ પૂરો થઈ જાય તો હું બી વ્લોગ બનાવતી ચાલુ થઈ જાઉં ને. 2 મહિના પછી બહારના વ્લોગ બનાવીશ. અત્યારે ઘરના વ્લોગ જોઉં. જો કે 2 મહિનામાં ક્યાંય ફરવા જવાનું થશે તો આપણે વ્લોગ બનાવશું. એને બધા મનાવશું. જો કે આપણે ક્યાંક લઈ જાય, આજુબાજુ બી ટ્રીપ કરવા લઈ જાય તો બી આપણો વ્લોગ શૂટ થઈ જાય ગાઈસ. અને માહી દવે જરા જરા પકડીને બધું ઊભું થઈ જાય ને એને બેસતા તો પરફેક્ટ આવી ગયું છે અને ઊભો બી થવાની કોશિશ કરે છે ગાઈસ. તો આમ બી મારા માહિતને થોડી ઘણી મજા બી નથી, એટલા માટે કે બહાર જઈને બ્લોગ શૂટ કરી ના શકું ગાઈસ. તમને બધાને તો ખબર છે. તો અત્યારે ઘરના જ બ્લોગ ચલાવી લેજો. અને બીજી વાત કે આપણે મોટી મોટી વાતો ફેંકતા આવડતી નથી. જે હોય છે એ નોર્મલી આપણે વાત કરીએ છીએ, નોર્મલ માણસની જેમ. જો કે અમુક ક્રિએટર હોય બહુ મોટી મોટી વાતો ફેંકતા હોય, આમ કરી નાખીએ, આમ લઈ લઈએ. આપણે કઈ એવું બધું છે નહીં ગાઈસ. આપણે સાધારણ માણસ રહ્યા ગાઈસ, તમારા જેવા. ગુજરાતીમાં આવા સિમ્પલ વ્લોગ આવે, આપણે બીજું કંઈ તો આવડે નહીં. અને થોડાક સમયમાં મારે ખરીદી બી કરવા જવાની છે, તો એ વ્લોગ બનાવીશ. એ તો મોહમ્મદ લઈ જશે બારે ત્યારે. અને માહિતની બી ખરીદી કરવાની છે ગાઈસ થોડી ઘણી. તો અમે બધા શોપિંગ કરવા જશું તો એ વ્લોગ તો હું તમને બતાવીશ. એન્ડ બટ એડવર્ટાઈઝ માટે મને મેસેજ ને ફોન આવે એ બધાના, તો હું એ કહું છું કે એડવર્ટાઈઝ માટે એવું નથી, કારણ કે પણ મારો છોકરો નાનો છે ને એટલે હું બારે વધારે એડવર્ટાઈઝ કરવા જતી નથી. બધા એમ કહે છે દીદી તમને ઘમંડ છે એટલે અમારી શોપની તમે એડ નથી કરી, તો આમ નથી કરી. પણ એવું નથી હોતું. ને બીજા પર્સનલી મેસેજ કરે છે તો એ બી એમ વિચારતા હોય કે પર્સનલમાં જવાબ નથી આવતો, પણ એવું નથી હોતું. હું આખો દિવસ મારા છોકરામાં જો વધારે ઇન્સ્ટામાં બી ઓન નહીં હોઉં કે વધારે યુટ્યુબમાં બી ઓન નહીં હોઉં, કારણ કે આખો દિવસ મારા છોકરાની અંદર હોઉં છું ગાઈસ. જો કે 1-2 વર્ષનો થઈ જાય, થોડો ઘણો મોટો થઈ જાય મારા ખ્યાલથી, તો મને પછી બધાને રિપ્લાય બી આપવામાં આવશે અને કાયમના કન્ટિન્યુ ચાલુ રહેશે. અત્યારે 1-2 દિવસ પછી ચાલુ થશે, પણ ચાલુ તો હવે ધીમે ધીમે કરી દીધું છે, તો કોશિશ તો જારી રાખવાની હોય. તો કાયમનો બ્લોગ બી બનાવીશ. એન્ડ ઇન્સ્ટાગ્રામમાં બી મારે રીલ્સ બનાવવાની ચાલુ કરવાની છે, તો એમાં બી ફૂલ સપોર્ટ કરજો. એમાં તો મને ફૂલ સપોર્ટ આવે જ છે. યુટ્યુબમાં થોડો ઘણો સપોર્ટ કરો તો સારું છે. તો યુટ્યુબમાં બ્લોગ બનાવવાનું કાયમનું ચાલુ કરું. એન્ડ ઇન્સ્ટાગ્રામમાં બી અત્યારે વિવાદ હાલે એટલે કે બનાવવાનું મન થતું નથી. એ બધું થોડું ઘણું બંધ થાય પછી આપણે વિડીયો શૂટ કરવા જાય. એન્ડ આપણે અત્યારે તો મોહમ્મદ ઘરે ન હોય, થોડું ઘણું કામમાં એ બહુ બિઝી. જો કે ઘરે રહી પછી આપણે વિડીયો શૂટ કરવા જાય ગાઈસ, ને વિડીયો શૂટ કરીએ. જો કે એકલા હોય, માઇક લીધા એ મેં મીશોમાંથી માઇક મંગવાયા તો એક માઇક બગડેલું છે, એક માઇક સારું છે. એટલે મેં કીધું માઇકમાં વિડીયો નથી બનાવવો ને એમને ઓરિજિનલ વોઇસમાં જ વિડીયો બનાવું, કારણ કે માઇકમાં થોડોક ફાટતો અવાજ આવે. એટલા માટે ખર્ચો તો કરી નાખ્યો, તો 500, 600 કે 700, 800 એ તો મને બી નથી ખબર. મારે મંગવી દીધા. તો હું મારા ખ્યાલથી 600-700 સુધીની રેન્જમાં એ માઇક, પણ એક માઇક ચાલે છે ને એક માઇક બંધ છે. પણ આપણે ગામમાં લેવા જાય તો 800 નો એક માઇક મળે છે, તો 2 માઇક આવી ગયા. તો એક એમ જ ગણો ને કે આપણે એક જ માઇક માંગવો હતો બસ. એન્ડ માહિતીની રીતે રમે છે.
માહિત રમતો હતો તો મેં કીધું હું વ્લોગ શૂટ કરી નાખું ગાયકા. એન્ડ મારું બેબી ના દાંત ઉગે એટલા માટે મને બહુ હેરાન કરે છે ગાઈસ. રાતના બી એટલે જ કરે છે ને દિવસના બી. ઊંઘ નથી કરતો કારણ કે એને દુખાવો થતો હોય તેને ઊંઘ તો ના જ આવે ગાઈસ, તમને બી ખબર હશે. અને બપોરના તો આપણે જમી લીધું હતું. એન્ડ કાલનો પૂરો વ્લોગ બનાવીશ કે હું શું શું કરું છું. સવારથી લઈને સાંજ સુધીનો કાલનો વ્લોગ બનાવવાનો હે. આજનો આ વ્લોગ ચલાવી લેતો જેવો તેવો હે પણ ઘરનો હે. કારણ કે આપણે ક્યાંય બહાર નથી ગયા ને, મારો માહિત છે તો ત્યાં બપોરી વેળા આમ કઈ નહીં. તમારે ત્યાં વરસાદ કેવો તો એ બી કોમેન્ટમાં કહેજો. અમારે ત્યાં અહીંયા તો 2 દિવસ બહુ જ વરસાદ પડ્યો ને બધા ઘણા લોકોની કેરી બી બહુ ખરી ગઈ ને ખેડૂતની આ દુઃખની વાત છે કે ખેડૂતના કેટલા કોકના પાક બગડી ગયા હશે, અનાજ આ તે, અને કેટલા લોકોની કેરી ખરી ગઈ, બહુ વધારે જ કેરી ખરી ગઈ છે ગાઈસ. એટલે એ બી કોમેન્ટ કરજો તમારે ત્યાં કેવો વરસાદ ને વાવાઝોડા જેવું હતું. અહીંયા તો બહુ જ અમારે હતું ગાઈસ. પણ રમઝાન મહિનો બી હતો. રમઝાન મહિનો આપણો પૂરો થયો તો હવે મેં કીધું પાછા ચાલુ કરી દઈએ. જેવી રીતના હતા એવી રીતના તમે બધા વિચારતા હશો કે ઇન્સ્ટાગ્રામમાં બી 1 મંથ સુધી બેનની સ્ટોરી આવી નહીં, પણ બેન રમઝાન મહિનામાં હું મારી સ્ટોરી નથી મૂકતી એટલા માટે. એન્ડ હવે તો કાયમની રેગ્યુલર ચાલુ કરવાની જ હોય ગાઈસ. તો કઈ નહીં, ચાલો બીજો વ્લોગ આપણે ઘરનો કાલનો વ્લોગ આખો બનાવીને મૂકશું. એટલે આખો વ્લોગ જોજો એન્ડ લાઈક શેર એન્ડ સપોર્ટ કરજો. એન્ડ મોહમ્મદને આપણે મનાવી બહાર આપણે લઈ જાય તો ને હવે માહિદ કજીએ ચડ્યો હોય તો આપણે વ્લોગ અહીંયા જ પૂરો કરી નાખીએ છીએ. માહિદને 2 શબ્દ કહેવા હોય તો કહી દે. માહિદ, ઓય માહિદ, કઈ કહેવા માંગો છો તમે? ઓય તમે કઈ કહેવા માંગો છો? ઓય રો ગાઈસ બધું ખોલીને બેઠો છે પણ એક જ રમકડાથી રમશે, પણ એને આખી ચલણી ખોલીને દેવાની કે આખું સાયકલ છે તો સાયકલમાં બેસવું નથી. મારી આરે જ બથોડા લેવા હે એને. જોઈ શકો છો એના દાંત ઉગે ગાઈસ. નો નજર કોઈની. માહિદ, આવી રીતના મારો બેબી મને હેરાન કરે છે. કોનો બેબી આવી રીતના હેરાન કરે છે એ બી કોમેન્ટમાં કહેજો. યાર ગાઈસ મને તો એ બહુ જ મારે ને મને તો બહુ જ હેરાન કરે. તો કઈ નહીં, ચાલો મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં. વોચિંગ ટાઈમ, બાય બાય. ધ્યાન રાખવું બધાનું, સેફ રહ્યો. કોઈ કહેતું નથી કે આમ કરો, બધાની રીતે સેફ રહ્યો ગાઈસ. પછી તમે બીજા ત્રીજાને દોષ આપો છો તો એ ના કરો વિડીયો બનાવીને. કઈ નહીં, ચલો બાય બાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં કાલના. બાય બાય.